નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્ફટિક લેટિસ કોને કહેવાય, સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ અને એકમ કોષની લાક્ષણિકતાઓ. રેડી, આ બે વસ્તુ આપણે જોઈ કે સ્ફટિક લેટિસમાં જે બિંદુઓ છે એને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય. પછી બીજી કે દરેક જે લેટિસ બિંદુઓ છે એ ઘટકોનું પ્રતિનિધિત્વ કરે, એ ઘટકણ દર્શાવે, એ અણુ પરમાણુ અથવા આયન હોઈ શકે બિંદુની જગ્યાએ. ત્રીજું, એને જ્યારે સીધી રેખા વડે જોડવામાં આવે તો એક ભૌમિતિક આકારની રચના કરે. સ્ફટિકનો નાનામાં નાનો ભાગ કે જેના દ્વારા સંપૂર્ણપણે સ્ફટિકને વ્યાખ્યાયિત કરી શકાય એને કહેવાય એકમ કોષ. એકમ કોષની જે લાક્ષણિકતા છે, કેવા પ્રકારનું એકમ કોષ છે, આકારને આધારિત તો 6 પેરામીટર ઉપર આધાર રાખે. 3 ધાર અને 3 ધાર વચ્ચે બનતા ખૂણા, બી અને સી વચ્ચે આલ્ફા, એ અને સી વચ્ચે બીટા, એ અને બી વચ્ચે ગેમા. તો 3 ધાર એ બી સી, 3 ખૂણા આલ્ફા બીટા ગેમા, 6 પ્રાચલો ઉપર એ આધાર રાખે. હવે વાત કરવી એકમ કોષોને વિસ્તૃત રીતે બે પ્રકારોમાં વિભાજિત કરી શકાય. એટલે એકમ કોષના પ્રકાર. એકમ કોષના પ્રકાર. હવે જે એકમ કોષ છે એના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર? બે. એક આદિમ એકમ કોષ અને બીજો કેન્દ્રિત એકમ કોષ. પહેલો પ્રકાર આદિમ એકમ કોષ. રેડી? શું કહેવાય એને? આદિમ એકમ કોષ. અને બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. પહેલો પ્રકાર કયો? આદિમ એકમ કોષ. અને બીજો કેન્દ્રિત એકમ કોષ. તો આ જે બે પ્રકાર છે એકમ કોષના મુખ્ય બે પ્રકાર, એક આદિમ એકમ કોષ અને એક કેન્દ્રિત એકમ કોષ. જે કેન્દ્રિત એકમ કોષ છે એના છે 3 પ્રકાર. પહેલો પ્રકાર અંતઃ કેન્દ્રિત એકમ કોષ. બીજો પ્રકાર છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. બીજો પ્રકાર છે ફલક કેન્દ્રિત એકમ કોષ. અને ત્રીજો પ્રકાર છે અંત અથવા છેડો કેન્દ્રિત. મુખ્ય બે પ્રકાર આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. રેડી? એકમ કોષના પ્રકાર કેવી? તો મુખ્ય બે પ્રકારના એકમ કોષ હોય, એક આદિમ એકમ કોષ હોય, બીજો કેન્દ્રિત એકમ કોષ હોય. જે કેન્દ્રિત એકમ કોષ છે એના 3 પ્રકાર હોઈ શકે: અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. રેડી? આ કુલ થયા 4 પ્રકાર: આદિમ, અંતઃ, ફલક અને અંત અથવા છેડો કેન્દ્રિત. મુખ્ય બે આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. પણ કેન્દ્રિતના 3 પ્રકાર છે એટલે કુલ 4 પ્રકારના એકમ કોષ થયા. કયા કયા? એક આદિમ એકમ કોષ, એક અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ.
રેડી? તો હવે આપણે શરૂઆત કરવી પહેલું આદિમ એકમ કોષ. રેડી? કયો? આદિમ એકમ કોષ. તો આદિમ એકમ કોષ કોને કહેવાય? તો કે જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણાના સ્થાનો ઉપર જ હાજર હોય. ઘટક કણો એકમ કોષના ખૂણા ઉપર હાજર હોય. ફક્ત ક્યાં? એકમ કોષના માત્ર ખૂણા ઉપર જ હાજર હોય એને કહેવાય આદિમ એકમ કોષ. જે ઘટક કણો હોય અણુ પરમાણુ અથવા આયન અથવા જે લેટિસ બિંદુઓ છે, લેટિસ બિંદુ એટલે એની જગ્યાએ ઘટક કણો જશે અણુ પરમાણુ અથવા આયન. એ જે ઘટક કણો છે જે એકમ કોષ છે એના માત્ર ને માત્ર ખૂણા ઉપર જ હાજર હોય, ફક્ત ખૂણા ઉપર જ હોય. તો આવો જો એકમ કોષ હોય ને એને કહેવાય આદિમ એકમ કોષ. રેડી? આદિમ એકમ કોષ. આ જે એકમ કોષ છે એકમ કોષના 8 ખૂણા ઉપર. રેડી? હવે જો આ એકમ કોષ છે એના ખૂણાઓ તમે ગણશો. રેડી? એકમ કોષ છે એના 3 શબ્દો યાદ રાખવાના તમારે. 3 કેટલા? પેલા એમ કહું 8 ખૂણાઓ. આદિમ એકમ કોષ છે એના 8 ખૂણાઓ. કેટલા ખૂણાઓ હોય? એને 8. સમઘન તરીકે વિચારો. 1 2 3 4 5 6 7 ને 8. રેડી? એક રૂમ હોય તો એના 8 ખૂણાઓ થાય. કુલ ધાર વચ્ચેના નથી કહેતો હું, કુલ એકમ કોષના. તો એકમ કોષના ખૂણાઓ કે એટલે 8 ખૂણાઓ ઉપર. રેડી? ખૂણાઓ ઉપર એટલે કેટલા ખૂણાઓ હોય? 8. બીજું ફલક કે આ એકમ કોષ છે અને ખૂણા 8. ફલક, ફલક એટલે બાજુઓ. આ સમઘન છે તો એને કેટલી બાજુઓ હોય? ખૂણાઓ એને 8 છે એને બાજુઓ કેટલી હોય? તો કે 6. એક ઉપર એક નીચે અને 4 આ બાજુઓમાં. 1 અરે 1 આ સામે તમને દેખાય 2, આ બાજુની 3 અને પાછળની 4. તો કુલ કેટલી થઈ? 6. ઉપર નીચે અહીંયા સામેની એક આ બાજુ અને એક આ બાજુ એટલે કુલ 6 ફલક અથવા 6 બાજુઓ. 8 ખૂણા હોય, 6 બાજુઓ હોય. ધાર કેટલી હોય? તો કે 12 ધાર. રેડી? આ ધાર એક બાજુ હોય તો એને 4 પણ બીજી સાથે સંકળાયેલી હોય ને એટલે કુલ 12 ધાર. ઉપર 4, નીચે 4 અને 4 આ ઊભી એટલે કુલ 12 ધાર. 8 ખૂણા, 6 બાજુઓ અથવા ફલક અને 12 ધાર હોય. આટલું 3 યાદ રાખવાનું. 8 ખૂણા, 6 ફલક અથવા બાજુ અને 12 એની ધાર. તો આદિમ એકમ કોષ કોને કહેવાય? તો એમાં જે ઘટક કણો છે એ માત્ર ને માત્ર એકમ કોષના ખૂણા ઉપર જ હાજર હોય. 8 ખૂણા ઉપર. રેડી? અહીંયા હું લેટિસ બિંદુ દર્શાવું કારણ કે અણુ પરમાણુ કે આયન સામાન્ય રીતે આપણે દર્શાવી શકતા નથી. અને અણુ પરમાણુ અથવા આયન આટલા દૂર ન ગોઠવાયેલા હોય, એકબીજાની નજીક અડીને જ હશે. ઘટકની ગોઠવણીમાં તો વ્યવસ્થિત હોય, એકબીજાની નજીક જ હશે. પણ આ જેટલા પણ બિંદુઓ મેં દર્શાયા લેટિસ બિંદુઓ, એ લેટિસ બિંદુની જગ્યાએ કોણ હશે? કોઈ ઘટક કણ હશે, અણુ હશે, પરમાણુ હશે અથવા આયન. પણ આદિમ એકમ કોષ કોને કહેવાય? તો
તો કે એકમ કોષના માત્ર ખૂણા ઉપર જ ઘટક કણો હાજર હોય તો એને આદિમ એકમ કોષ કહેવાય. તો 8 ખૂણા ઉપર જ ફક્ત હાજર હોય તો આવા એકમ કોષને શું કહેવાનું? આદિમ એકમ કોષ. ખબર પડી? તો પેલો પ્રકાર આદિમ એકમ કોષ કે જેમાં ઘટક કણો એકમ કોષના માત્ર ખૂણા ઉપર જ હાજર હોય તો એને આદિમ એકમ કોષ કહેવાય. રેડી? બીજો પ્રકાર કેન્દ્રિત એકમ કોષ. તો કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો કે ઘટક કણો એકમ કોષના ખૂણાઓ સિવાય, ખૂણાઓ પર તો હશે જ, પણ ખૂણાઓ સિવાય અન્ય ભાગમાં કેન્દ્રિત થયેલા હોય. જે ઘટક કણો છે એકમ કોષના ખૂણાઓ પર તો હશે જ, પણ એના સિવાયના એકમ કોષના કોઈ બીજા ભાગમાં કેન્દ્રિત થયેલા હોય, અન્ય ભાગમાં એ હાજર હોય. ખૂણા ઉપર તો હશે જ, પણ ખૂણા સિવાય કોઈ અન્ય ભાગમાં હાજર હોય તો એને કહેવાય કેન્દ્રિત એકમ કોષ. આદિમ અને કેન્દ્રિત. આદિમ એટલે ફક્ત 8 ખૂણા ઉપર જ હાજર હોય. એકમ કોષ સ્ફટિક રચનામાં મેં નાનામાં નાનો ભાગ લીધો, એવો એકમ કોષ છે કે જેના 8 ખૂણા ઉપર જ ઘટક કણો આપણને મળે તો એને આદિમ એકમ કોષ કહેવાય. પછી એ એકમ કોષની જે લાક્ષણિકતા છે એ કઈ હશે? લંબઘન છે, સમઘન છે, કયા પ્રકારનો છે? એ 6 પેરામીટર ઉપર આધાર રાખે. 3 બાજુઓ કેવી છે, એ 3 ખૂણાઓ કેવા છે, રેડી? એ શક્યતાઓ ઉપર આધાર રાખે કેવા પ્રકારનો આકાર. તમે પાછળ પેજ નંબર 10 ઉપર જોશો, જો પાછળ જો પેજ નંબર 10 ઉપર જોયું? તો એમાં જો 7 પ્રકાર આપ્યા: સ્ફટિક પ્રણાલી, સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોહમ્બિક, ષટકોણીય, રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય અને છેલ્લે મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. એ 7 પ્રકાર આપી છે. એ કયા પ્રકારનો એ પછી એમાંથી ખબર પડે. આપણે એકમ કોષના મુખ્ય પ્રકારો વિશે વાત કરવી કે એકમ કોષો કેવા પ્રકારના હોય, પછી એની લાક્ષણિકતા એકમ કોષની કઈ હશે, 6 પેરામીટર ઉપર આધાર રાખે. રેડી? તો આદિમ એટલે તો કે ઘટક કણો એકમ કોષના માત્ર ખૂણા ઉપર જ હાજર હોય તો એને આદિમ એકમ કોષ કહેવાય. કેન્દ્રિત કોને કહેવાય? તો ઘટક કણો એકમ કોષના ખૂણા ઉપર તો હાજર હશે, પણ એના સિવાય એ અન્ય ભાગમાં હાજર હોય એકમ કોષના તો એને કહેવાય કેન્દ્રિત એકમ કોષ. તો એવા કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર છે: અંતઃકેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ, અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. તો આ જે 3 એકમ કોષ છે એમાં ખૂણા ઉપર તો હાજર હશે જ. તો ઘટક કણો ખૂણાઓ પર, રેડી? દરેકમાં એક જ વસ્તુ લખીશ. ઘટક કણો એકમ કોષના ખૂણાઓ ઉપર ઘટક કણો એકમ કોષના ખૂણાઓ ઉપર, રેડી? 3 અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત કે અંત અથવા છેડો કેન્દ્રિત. તો 3 માં જે ઘટક કણો છે એ એકમ કોષના ખૂણા ઉપર તો હશે જ, પણ એના સિવાય કોઈ અન્ય ભાગમાં હશે, એટલા માટે એને કેન્દ્રિત એકમ કોષ કહેવાય. એ કયા ભાગમાં હશે એના ઉપર એ 3 પ્રકાર. તો પેલા પ્રકારની વાત કરવી આપણે, અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો કે ઘટક કણો એકમ કોષના ખૂણાઓ ઉપર, અહીંયા તો હાજર છે જ, અહીંયા જે 8 ખૂણાઓ છે તો એના ઉપર તો હાજર છે જ, પણ એના સિવાય એકમ કોષના અંતઃકેન્દ્રમાં હાજર હોય. રેડી? ઘટક કણો એકમ કોષના ખૂણા ઉપર તો છે જ, ખૂણા ઉપર એના સિવાય અને એકમ કોષના અંતઃકેન્દ્રમાં હાજર હોય. ઘટક
ઘટકણો એકમ કોષના ખૂણા ઉપર તો છે જ, પણ એના સિવાય એ એકમ કોષના અંતઃ કેન્દ્રમાં એક ઘટકણ હાજર હોય, એ અણુ, પરમાણુ અથવા આયન. તો બીજી વાત કરવી આપણે અંતઃ કેન્દ્રિત. રેડી? આજે એકમ કોષ છે, આપણે અંતઃ કેન્દ્રિત એકમ કોષ લેવી, તો એમાં ઘટકણો પેલા ક્યાં હશે? 8 ખૂણા ઉપર. એટલે કે ખૂણા ઉપર હે તો અસમઘન હે તો કેટલા ખૂણા હે? 8 હે, એટલા માટે ખૂણા ઉપર. હાલો, જ્યાં લેટીસ બિંદુઓ મેં દર્શાયા એની જગ્યાએ એ ઘટકણો રહેલા હશે. રેડી? અહીંયા ઘટકણો રહેલા હશે. પણ એના સિવાય આ એકમ કોષના અન્ય ભાગમાં છે, જેથી આ કેન્દ્રિત એકમ કોષ પણ કેવો છે? અંતઃ કેન્દ્રિત. એટલે એકમ કોષના અંતઃ કેન્દ્રમાં. હવે એકમ કોષનું અંતઃ કેન્દ્ર કોને કહેવાય? અંદરનું કેન્દ્ર. એકમ કોષ જે છે એનું અંદરનું કેન્દ્ર જોવું હોય તો કયું થાય? દાખલા તરીકે તમે જે બેઠા હો, રૂમ હોય એ સમઘન છે, એનું અંતઃ કેન્દ્ર કયું થાય? તો અંદરના કેટલા વિકર્ણ થાય? આ એકમ કોષ છે સમઘન છે, તો આમાં અંદરના વિકર્ણ કેટલા થાય? કેટલા વિકર્ણ દોરી શકાય? 4. 4. ઉપરનો આ રૂમ અહીંયા બાજુ લઉં, ઉપરનો જે છે ખૂણો, અહીંયાથી સામે જે છે એનો નીચેનો ખૂણો વિકર્ણ થાય 1. અહીંયા નીચેનો, અહીંયા ઉપરનો બીજું વિકર્ણ, એ પ્રમાણે આ બાજુ એનું સામે, ઉપરથી નીચે અને નીચેથી અહીંયા ઉપર. રેડી? આ જે ખૂણો હોય, હવે સામેનો આ ધાર છે એની સામેની આ ધાર થાય, અહીંયા નીચે 1, અહીંયાથી આ 2, અહીંયાથી આ 3, અહીંયાથી આ 4. તો 4 વિકર્ણને જોડશો તમે, જો બિંદુ મળશે, જે છેદ બિંદુ 4 વિકર્ણનું, એ શું મળશે તમને? એકમ કોષનું અંતઃ કેન્દ્ર, અંદરનું કેન્દ્ર. એમાંથી એ અહીંયા રેડી? 2 વિકર્ણ અહીંયા. આજે મળ્યું તો એ ક્યાં હશે? અંતઃ કેન્દ્રમાં, વચ્ચે. 8 ખૂણા ઉપર થયા અને એક વચ્ચોવચ્ચ આ રૂમ તમારો જે હશે એમાં વચ્ચોવચ્ચ આ રૂમનું મધ્ય વચ્ચેનું, એ વચ્ચેમાં એક ઘટકણ હશે એમાંથી. તો બહેનો અંતઃ કેન્દ્રિત એકમ કોષ ખૂણા ઉપર અને ખૂણા સિવાય એકમ કોષના અંતઃ કેન્દ્રમાં હશે, એને કહેવાય અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ખબર પડી હું શું કહેવા માંગુ? એમાંથી આદિમ એટલે ફક્ત ખૂણા ઉપર હોય તો આદિમ એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ, કેન્દ્રિત એટલે શું? ખૂણા ઉપર, એના સિવાય એકમ કોષના અન્ય ભાગમાં, એ અન્ય ભાગમાં જો અંતઃ કેન્દ્રમાં હોય, એકમ કોષના અંતઃ અંદરનું જે કેન્દ્ર છે એમાં એક ઘટકણ રહેલો હોય, તો એને કહેવાય અંતઃ કેન્દ્રિત એકમ કોષ. શું કહેવાય એને? અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ખબર પડી બે? જો પેલા બે આ ખબર પડી બે માં? રેડી. ત્રીજો પ્રકાર લેવી આપણે, ફલક કેન્દ્રિત એકમ કોષ અથવા કેન્દ્રિત એકમ કોષનો બીજો પ્રકાર. તો કે એમાં ઘટકણો ખૂણા ઉપર અને એકમ કોષના ફલકના મધ્યમાં હોય. એકમ કોષના ખૂણા ઉપર હોય અને ફલકના મધ્યમાં હોય, એને ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. ફલક એટલે બાજુઓ. ફલક એટલે શું? બાજુ. તો અંતઃ કેન્દ્રિતમાં ખબર પડી ગઈ, ખૂણા ઉપર અને એકમ કોષના અંતઃ કેન્દ્રમાં હોય તો અંતઃ કેન્દ્રિત. ફલક કેન્દ્રિત
રેડી? તો ફલક કેન્દ્રિત એકમ કોષ છે એટલે પેલા તો ઘટક કણો આ એકમ કોષના ખૂણા ઉપર હાજર હશે. ઘટક કણો એકમ કોષના ખૂણા ઉપર હાજર છે. હવે ફલક કેન્દ્રિત એટલે ઘટક કણો ખૂણા ઉપર એના સિવાય ફલકના મધ્યમાં હાજર હશે. ફલક એટલે બાજુઓ. બાજુઓ કેટલી થાય? 6. રેડી? મેં ગણાઈ દઈએ. એક ઉપર, આ ઉપરની બાજુ, એક નીચેની બાજુ, એક તમને સામેથી આ દેખાય એ બાજુ, એક એની પાછળની અને બે સાઈડની. એટલે કુલ 6 બાજુ હોય. એ બાજુઓના મધ્યમાં, બાજુઓનું મધ્ય એટલે શું? કે આપણો દાખલા તરીકે આ જે રૂમ અથવા તમે ઘરે જે હોય એનો જે રૂમ છે, રૂમ એટલે એક સમઘન એકમ કોષ છે, એમાં ખૂણા ઉપર 8 હાજર છે, ખૂણા ઉપર છે. એના સિવાય ક્યાંય ફલકના મધ્યમાં. તો આ જે આ બાજુ છે, આ દિવાલ જે એક બાજુ થઈ, આ દિવાલનું મધ્ય કયું થાય? તો આ જે દિવાલ છે એ ચોરસ કે લંબચોરસ જે હશે બાજુ, એની જે બાજુ હશે એ બાજુના બે વિકર્ણ દોરો. આ બાજુ છે એના બે વિકર્ણ તમે દોરો. એ વિકર્ણનું જે મધ્ય મળે એ મધ્યમાં એક હશે. આ દિવાલમાં એ મધ્યમાં, દાખલા તરીકે આ બે વિકર્ણ દોર્યા તો અહીંયા એક મળે છે, અહીંયા તો અહીંયા એક ઘટક કણ હશે. એવી તો કેટલી બાજુ હોય? 6. એ 6 બાજુ અથવા ફલકના મધ્યમાં એક એક ગોઠવાયેલો હોય. ખૂણા ઉપર એના સિવાય 6 ફલકના મધ્યમાં એક સામેની બાજુ હશે, એમાં મધ્યનું ફલક જે હશે, ફલકનું મધ્ય એમાં એક આ બાજુ, એક આ બાજુ, એક ઉપર અને એક નીચે. તો 6 ફલકના મધ્યમાં. સમજો, પેલા ઉપરનું ફલક લઉં. સમજણ પડી? ઉપરનું ફલક છે એના મધ્યમાં એક ઘટક કણ હશે. આ નીચેનું જે ફલક છે એના એક મધ્યમાં બે ઉપર નીચે બે બાજુઓ થઈ. હાલો, હવે જે તમને આ સામે જે બાજુ દેખાય, કારણ કે આ પાઠમાં ઘન અવસ્થામાં તમારે મગજમાં ત્રિપરિમાણીય વિચારવું પડશે. બધી આકૃતિ ત્રિપરિમાણીય દોરી શકાય નહીં, એ મગજમાં ત્રિપરિમાણીય વિચારવી પડશે. રેડી? તો હવે તમને આ જે સામેની બાજુ દેખાય છે એની જે પાછળની બાજુ છે, આ સમઘન તમે સામેથી જુઓ એટલે આ બાજુ સામે છે, એની આ પાછળની જે બાજુ છે એનું ફલકનું મધ્ય. રેડી? હવે અહીંયા આ તમને જે સામેની બાજુ દેખાય એનું ફલકનું મધ્ય ઉપર, નીચે, આ બાજુ, પેલી બાજુ. હવે જે સાઈડમાં જે બાજુ છે અહીંયા એનું ફલકનું મધ્ય અને આ જે બાજુ છે એનું ફલકનું મધ્ય. રેડી? તો ક્યાં થયા? ખૂણા ઉપર એના સિવાય જે 6 ફલક છે. રેડી? વિચારો એ રૂમ જે છે એમાં ખૂણા ઉપર છે અને 6 જે બાજુઓ છે એ બાજુઓના એક એક મધ્યમાં ગોઠવાયેલો છે. તો એને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. કે ખૂણા ઉપર ઘટક કણ એકમ કોષના અને ખૂણાઓ સિવાય એ ફલકના મધ્યમાં ગોઠવાયેલો છે, જેથી એને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. રેડી? કેન્દ્રિત એકમ કોષનો ત્રીજો પ્રકાર અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. તો એમાં ઘટક કણો ખૂણાઓ પર તો હશે જ, એના સિવાય કોઈ પણ બે સામસામેની ફલક અથવા બાજુ, કોઈ પણ બે સામસામેની ફલકના મધ્યમાં ખૂણાઓ ઉપર ઘટક કણો, એના સિવાય કોઈ પણ બે સામસામેની, કોઈ પણ બે. તો આપણી પાસે 3 ઓપ્શન થાય, ઉપર અને નીચે સામસામેની, આ સામેથી દેખાય અને એના પાછળની બે સામસામેની,
રેડી? આ પ્રમાણે ઉપર ને નીચે બે સામસામેની, આ બે સામસામેની અથવા બે બાજુઓની સામસામેની. તો ત્રણ ઓપ્શન માંથી કોઈ પણ બે, એટલે કે કોઈ પણ બે સામસામેની બાજુ બાજુમાં હોય એની સામસામે બાજુઓ હોવી જોઈએ, એના ફલકના મધ્યમાં હોય તો એને કહેવાય અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. અંત અથવા છેડો કેન્દ્રિત. તો પેલા તો ખૂણા ઉપર હાજર હશે. ખૂણા ઉપર, ખૂણા સિવાય કોઈ પણ બે સામસામેની ફલકના મધ્યમાં, કોઈ પણ બે સામસામેની લઈ લે. હાલો આપણે લેવી એક ઉપરની અને એક નીચેની ફલક, કોઈ પણ બે સામસામેની લો. આ નીચેની ફલક, તો આને કહેવાય અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. શું કહેવાય? અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. ખૂણા ઉપર ઘટક કણો એકમ કોષના, એના સિવાય એકમ કોષની કોઈ પણ બે સામસામેની ફલકના મધ્યમાં હોય તો એને કહેવાય અંતઃ અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. તો એકમ કોષના મુખ્ય કેટલા પ્રકાર? બે. આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ કોને કહેવાય? તો કે ઘટક કણો એકમ કોષના માત્ર ખૂણા ઉપર જ હાજર હોય તો એને આદિમ એકમ કોષ કહેવાય. તો આ જે એકમ કોષ છે એમાં ઘટક કણો માત્ર ખૂણા ઉપર જ હાજર છે, જેથી એને કહેવાય આદિમ એકમ કોષ. એની સિવાય કોઈ બીજી જગ્યાએ હશે નહીં. રેડી? સિમ્પલ. આદિમ એકમ કોષ. બીજો પ્રકાર છે એનો કેન્દ્રિત એકમ કોષ. મુખ્ય બે જ પ્રકાર છે. કેન્દ્રિત તો કે ઘટક કણો ખૂણા ઉપર તો હશે જ, એના સિવાય બીજા બધાના ખૂણા સિવાય એકમ કોષના કોઈ અન્ય ભાગમાં કેન્દ્રિત થયેલા હોય તો એને કહેવાય કેન્દ્રિત એકમ કોષ. એના પ્રકાર છે ત્રણ. અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને ત્રીજો અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. તો પેલો લેવી એમાં અંતઃ કેન્દ્રિત. તો કે ઘટક કણો એકમ કોષના ખૂણાઓ ઉપર, એના સિવાય ખૂણા ઉપર તો હશે, એના સિવાય જે એકમ કોષ છે એનું જે અંતઃ કેન્દ્ર છે, અંદરનું જે કેન્દ્ર છે એમાં એક ઘટક કણ રહેલો હશે, જેને કહેવાય અંતઃ કેન્દ્રિત એકમ કોષ. બીજો પ્રકાર છે ફલક કેન્દ્રિત એકમ કોષ. તો કે એકમ કોષના ખૂણા ઉપર ઘટક કણો રહેલા હશે, એના સિવાય જે ફલક બાજુઓ છે એ બાજુઓના જે બાજુ હોય એ બાજુઓના મધ્યમાં એક એક એકમ કોષ રહેલો, મધ્યમાં, તો એને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. ત્રીજો પ્રકાર અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. તો કે ઘટક કણો ખૂણાઓ ઉપર, એના સિવાય કોઈ પણ બે સામસામેની બાજુઓ ફલકના મધ્યમાં હોય, કોઈ પણ બે સામસામેની, તો એને કહેવાય અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. તો એકમ કોષના મુખ્ય ચાર પ્રકાર હોય. ચાર પ્રકારે ફક્ત 8 ખૂણા ઉપર હોય તો આદિમ, ખૂણા ઉપર હોય તો આદિમ, ખૂણા ઉપર હોય એના સિવાય અંતઃ કેન્દ્રમાં હોય તો અંતઃ કેન્દ્રિત, ખૂણા ઉપર હોય એના સિવાય બાજુઓના મધ્યમાં હોય. અને ખાસ આપણે સમઘન વિશે જ વિચારશું તો 8 ખૂણા ઉપર અને 6 ફલકના મધ્યમાં હોય તો એને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. 8 ખૂણા ઉપર અને કોઈ પણ બે સામસામેની બાજુઓના મધ્યમાં હોય તો અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ. મુખ્ય 3 પ્રકાર ખાસ જોશે આપણે, એક આદિમ, અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. અંત અથવા છેડાનો કોઈ વધારે ખાસ ઉપયોગ થશે નહીં, પણ આ 3 શબ્દો હવે આદિમ કે તો ફક્ત એ 8 ખૂણાઓ ઉપર, અંતઃ કેન્દ્રિત કે તો કે 8 ખૂણાઓ ઉપર અને એક અંતઃ કેન્દ્રમાં,
ફલક કેન્દ્રિત કે તો કે 8 ખૂણા ઉપર અને એની જે 6 ફલક છે 6 બાજુ હોય એ બાજુઓના મધ્યમાં આવડે તો આ 4 તમારે પ્રકાર યાદ રાખવાના છે આદિમ અંતઃ ફલક અને અંત અથવા છેડો થિયરી માટેનો પ્રશ્ન થઈ શકે એકમ કોષના પ્રકાર સમજાવો તો મુખ્ય બે આદિમ એકમ કોષ કેન્દ્રિત એકમ કોષ બેની વ્યાખ્યા લખો કેન્દ્રિત એકમ કોષ એના 3 પ્રકાર અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત અથવા છેડો કેન્દ્રિત તો 3 તો 4 એમાંથી આ એકમ કોષો થશે જાતે એમાંથી દોડજો એટલે ખબર પડે કઈ રીતે ગોઠવવામાં આવે એમાંથી વ્યાખ્યા તરીકે અને આ 4 જાતે એમાંથી સમઘન દોરી અને આ એકમ કોષો એમાંથી દર્શાવવા ખબર પડી એટલે જોઈ લો હવે હવે તમને આમાં પ્રશ્ન એમસીક્યુ માટેનો શું પૂછી શકે તો આપણને કોઈ પણ એક એકમ કોષનું નામ આપે ને એમ કે એમાં લેટિસ બિંદુઓની સંખ્યા કેટલી સ્ફટિક લેટિસ બિંદુઓ લેટિસ સ્થાન કેટલા લેટિસ બિંદુઓ કેટલા શબ્દ સમજો સ્ફટિક અથવા લેટિસ બિંદુઓ રેડી સ્ફટિક લેટિસ બિંદુઓ અથવા લેટિસ સ્થાન કેટલા એક એકમ કોષની અંદર તો આપણને પૂછે કે આદિમ એકમ કોષ હોય એમાં સ્ફટિક અથવા લેટિસ બિંદુઓ કેટલા તો કે 8 એ 8 ની જગ્યાએ કોણ હશે કોઈ ઘટક કણ હશે અણુ પરમાણુ અથવા આયન આપણે તો બિંદુ તરીકે જ દર્શાવશું અણુ પરમાણુ અથવા આયન દર્શાવતા નથી તો આદિમ એકમ કોષમાં લેટિસ બિંદુઓની સંખ્યા કેટલી 8 શબ્દ સમજો લેટિસ બિંદુઓ પૂછે ત્યારે પરમાણુઓ નહીં રેડી કારણ કે આ એકમ કોષમાં જે ખૂણા ઉપર પરમાણુ રહેલા હશે એ પૂરેપૂરા એકમ કોષની અંદર હશે નહીં કારણ કે આ જે એકમ કોષ છે એની આજુબાજુ ગોઠવશો તો આવા જ એકમ કોષ બીજા ગોઠવાયેલા હશે તો આ જે ખૂણા ઉપર છે એકમ કોષનો બીજો ખૂણો અહીંયા આવતો હશે રેડી એ પરમાણુ સમજાવું શબ્દ છે લેટિસ બિંદુઓ પૂછે તો જવાબ કયો આપવાનો તો ટપકા ગણવાના ટૂંકમાં બિંદુઓ સ્થાન દર્શાવવાના છે તો આદિમ એકમ કોષ કે તો 8 અંતઃ કેન્દ્રિત કે લેટિસ બિંદુઓ એક એકમ કોષમાં તો 9 ફલક કેન્દ્રિત એકમ કોષ કે તો લેટિસ બિંદુઓની સંખ્યા 14 8 ખૂણા ઉપર અને 6 ફલકના મધ્યમાં 8 ને 6 14 અંત અથવા છેડો કેન્દ્રિત કે તો લેટિસ બિંદુઓની સંખ્યા 8 અને 2 10 8 ખૂણા ઉપર અને કોઈ પણ સામસામેની બે ફલકના મધ્યમાં એટલે બે બિંદુઓ એ થયા તો 10 આદિમ તો 8 લેટિસ બિંદુઓ અંત કેન્દ્રિત 9 લેટિસ બિંદુઓ ફલક કેન્દ્રિત 14 લેટિસ બિંદુઓ અને અંત અથવા છેડો 10 લેટિસ બિંદુઓ અવકાશ લેટિસ સ્થાન અથવા બિંદુઓ તો એ સંખ્યા તમારે ટપકાવાળું દર્શાવવાનું પરમાણુ નથી કહેતો અહીં આગળ હું સમજાવીશ કે કેટલા પરમાણુ થાય એમાંથી રેડી તો આ 4 પ્રકાર આદિમ અંતઃ ફલક અંત અથવા છેડો અને લેટિસ બિંદુઓની સંખ્યા આ બે વસ્તુ તમારે કમ્પ્લીટ કરી નાખવાની રેડી તો આટલું કમ્પ્લીટ કરી નાખજો ખાસ કે આના વગર આગળ કોઈ વસ્તુ સમજાવી નહીં શકાય અંતઃ કેન્દ્રિત કે એટલે મગજમાં એ ખ્યાલ આવવો જોઈએ કે ખૂણા ઉપર ને એક અંતઃ કેન્દ્રમાં ફલક કેન્દ્રિત તો કે 8 ખૂણા ઉપર ને 6 ફલકના મધ્યમાં આદિમ તો કે ફક્ત ખૂણા ઉપર અંત અથવા છેડો તો કે 8 ખૂણા ઉપર બે સામસામેની બાજુઓમાં આ તરત ખ્યાલ એમાંથી આવવો જોઈએ રેડી તો આટલું એમાંથી કરી નાખજો બરાબર ઓકે